તમારે જે સારું લાગતું હોય એ લાગે. આ મોબાઈલે ખરેખર આમ એક જણો આમ જતો છો, 15મા માળે રહેતો હતો, એનું એપાર્ટમેન્ટ આવી ગયું, આમ કરતા લીપ બોલાવી, લીફ આવી, એ આમ કરતો લીપમાં ગયો, એ આમ કરતો 15 નંબરનું બટન દબ્યું, પછી વચ્ચે કોકે રોકવા બટન તો દબ્યું હોય, એ 15ને બદલે 7મે માળે ઊભી રહી. જવાનો તો 15:45માં, 7મા માળે આમ કરતો ઉતરી ગયો, એને એમ કે 15મા માળે પોગી ગયો. પાછો ન્યાય નથી જોતો, જે ખૂણાનો ફ્લેટ હતો એનું જ બટન દબ્યું, 7:45નું, જવાનું હતું 15:45માં. તો અંદરથી બેન ત્યાં આમ કરતા આવ્યા ને દરવાજો ખોલ્યો, ઓલો આમ કરતો અંદર વહી ગયો, બેન આમ કરતા રસોડામાં વહી ગયા, ઓલો આમ કરતો સોફે બેસી ગયો, બેન આમ કરતા પાણી લાવ્યા, ઓલે આમ કરતા પાણી પી લીધું. આ જોક્સ લઉં ને તો ભૂપતભાઈને ખબર પડી જાય કારણ પાણી પીવું. હા, ભલે એક જણાએ કીધેલું મને કે માયાભાઈ માની લો કે તમને ખૂબ શરદી હોય, એક બાળકે પ્રશ્ન કરેલો મને કે તમને ખૂબ શરદી હોય અને પછી વારા ઘડીએ શેડા આવતા હોય તમે શું કરો? મેં કીધું સાફ કરી નાખી. મને કે રૂમાલ ન હોય તો? હું કહું તો અમે સીધો યુદ્ધનું વર્ણન ચાલુ કરી નાખી. We all have that one day. કે આમલી વેગ ઘોડા, આમલી નીકળ્યા વેગ ઘોડા, આમલી. મૂળ તો આપણે શાળી ઘોડાની વાતમાં ને આપણું શાંતિ રાખજો તો આવશે આનંદ. કારણ કે આમાં ધીરે ધીરે માયાની માયાજાળ ચાલુ થતી હોય. હા, બિલકુલ ટાઈમ સામે જોતા નહીં, સમય હાથમાં આવી ગયો છે, એની અંદર મોતીડું પરોવી લેજો.